આપ માનો કે ન માનો, પણ એક વાત મનમાં ફિટ કરી લો કે આ શરીર એ બીજું કશું જ નથી, પણ કર્મફળ ભોગવવાનું માત્ર ને માત્ર સાધન છે. હવે કુદરતનો કાનૂન એવો છે કે છેલ્લું કર્મ ભોગવવાનું પૂરું થાય એટલે તરત જ કુદરતના કાનૂનથી આ શરીરના શ્વાસ બંધ થઈ જાય છે. નિયમ એવો છે કે કર્મ વગર આત્મા આ શરીરમાં રહી શકે જ નહીં. આ શરીરના કર્મનો ભોગવટો પૂરો થાય એટલે જ આત્મા તરત જ આ જન્મમાં બંધાયેલા કારણ શરીર કર્મબીજ પ્રમાણે આત્મા સ્વયં બીજી યોનિમાં ખેંચાઈ જાય છે. જગત જેને મૃત્યુ કહે છે, ત્યારબાદ બીજા ભવમાં આગલા કારણ શરીર પ્રમાણે નવું સ્થળ શરીરમાં મળે છે અને તે ભવમાં પણ છેલ્લું કર્મ ભોગવાઈ જતાં તેની સાથે તે શરીરના શ્વાસ કુદરતની કાનૂનથી બંધ થઈ જાય છે. નખમાં પણ રોગ ન હોય તો પણ યાદ રાખો કે આ બ્રહ્માંડમાં કોઈ પણ આત્મા એક સેકન્ડ પણ શરીર સિવાય રહી શકે જ નહીં, સિવાય સિદ્ધિ શ્રેષ્ઠ પરમધામ, જેને આપણે મોક્ષ કહીએ છીએ. આ મૃત્યુનું ગૂઢ વિજ્ઞાન છે, જેને કંટ્રોલ કુદરતના હાથમાં છે. એટલે તો દરેક માણસ મૃત્યુ આગળ લાચાર છે. પછી તે અંબાણી કે મન હોય